નમસ્કાર. આ ક્ષણ આપણા માટે ગૌરવની ક્ષણ છે. ઇટ્સ રિયલી વેરી વેરી પ્રાઉડ મોમેન્ટ. કારણ આપણી ધ લાઇટ હાઉસ સ્કૂલ શ્રી કોડુ કન્યા પ્રાથમિક શાળાએ રાજ્ય સ્તર ઉપર સક્ષમ શાળા એવોર્ડ મેળવ્યો છે, જે શાળાની સમગ્ર ટીમના શ્રમ અને સમર્પણનું પરિણામ છે. એક સમયે આવડ બાવડ બોરડીથી ઘેરાયેલી આ શાળા વિશે કોણ કહી શકે કે જ્યાં એક વૃક્ષની પણ કલ્પના ન હતી, એ શાળા આજે 1500થી પણ વધારે વૃક્ષો ધરાવે છે. ખોડુ કન્યા શાળા એટલે રણમાંથી અરણ્ય બનતી શાળા, જેનું એક સુંદર નજરાણું એટલે જાપાનીઝ પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલું મિયાવાકી જંગલ, જેમાં 108 વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. સ્વચ્છ હવા અને વાતાવરણમાં હકારાત્મક ઉર્જા ધરાવતી આ શાળા એટલે નેચરલી બ્યુટીફુલ. સુંદર અને રળિયામણી એવી આ શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. સહિયારા પ્રયત્નો થકી શાળાનું પરિસર તો સ્વચ્છ છે જ, પણ એ સાથે બાળકોની શારીરિક સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે, જે અંતર્ગત નખ તપાસણી અને શાળાની અંદર MHM કોર્નર એ આ શાળાની વિશેષતા છે. પાણીનો સંગ્રહ જોઈએ તો 3 આરો પ્લાન્ટ, 2 કુલર, 21 ટોયલેટ અને 2 ગર્ભ ટાંકા ધરાવતી અને સાથે સાથે 7 ઓવરહેડ ટાંકા સાથે 1 લાખ લીટર પાણી એક સાથે સંગ્રહ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા અમારી શાળામાં છે. શાળા પરિસરની અંદર બાળકોની સલામતી એ જ અમારી પ્રાથમિકતા. આપત્તિ વ્યવસ્થાપન સુંદર રીતે અમારી શાળામાં જોવા મળે છે. વિશાળ અગ્નિશામકની સાથે સાથે શાળાના સલામતી પરિસરનો એક સુંદર નકશો શાળાની દિવાલ ઉપર લગાડવામાં આવેલો છે. દીકરીઓને શારીરિક રીતે મજબૂત બનાવવા માટે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે અને એમના માનસિક અને ભાવાત્મક વિકાસ માટે એમને યોગ તરફ વાળવાનો સુંદર પ્રયત્ન છે, જે અંતર્ગત અમારી શાળાની દીકરીઓ યોગ સ્પર્ધામાં રાજ્ય કક્ષા સુધી પહોંચી છે અને હજી પણ વધુ એ લોકો યોગ પ્રત્યે સભાન બને એ માટે છેલ્લા 3 વર્ષોથી શાળામાં દર વર્ષે 10 દિવસીય યોગ શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે. એન્ડ ધ મોસ્ટ વેલ્યુએબલ પાર્ટ of our Saksham Shala is our respected teachers and our adorable students. શાળાનું સંચાલન સહિયારા પ્રયત્નો થકી સુંદર તો ચાલી જ રહ્યું છે. શાળાનો સમય પણ સુંદર રીતે વ્યતીત થાય છે. સુંદર મજાના પ્રાર્થના કાર્યક્રમથી શરૂ કરી અને આખો દિવસ માત્ર ઉર્જાવાન બાળકો અને ઉર્જાવાન શિક્ષકો. અમે દીકરીઓને મલ્ટી ટેલેન્ટેડ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. FLNમાં 95% સિદ્ધિ ધરાવતી અમારી શાળામાં કોઈ પણ કાર્ય ઉચ્ચ ગુણવત્તાના ધોરણે થાય એ અમારો પ્રયત્ન છે. અદ્યતન વાય સંપૂર્ણ સ્માર્ટ શાળામાં 4 વર્ગખંડો SOE અંતર્ગત અને બાકીના 1 થી 5 ધોરણના વર્ગખંડો શાળા પરિવારના પ્રયત્નો થકી સ્માર્ટ બનવા પામ્યા છે. ઉચ્ચ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ સરસ રીતે કરવામાં આવે છે અને જેમાં અમે સારું પરિણામ મેળવી દીકરીઓ અમારી મેરિટમાં પણ આવે છે. ગુણોત્સવમાં છેલ્લા 10 વર્ષથી A+ અને છેલ્લે વર્ષ 2024-25માં A++ ગ્રેડ ધરાવતી અમારી શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ખૂબ જ સુંદર રીતે થાય છે. બાળકોનું વર્તન પરિવર્તન ઉચ્ચ નૈતિકતાના ધોરણે થાય એ માટે વિવિધ મૂલ્ય શિક્ષણ તો ખરું જ, પણ સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જેમ કે રમતોત્સવ, ઉત્સવ ઉજવણી, આ બધું અને ભવ્યાતિભવ્ય અન્નપૂર્ણા પર્વ કે જેમાં શાળાની નાની નાની દીકરીઓ ચૂલા ઉપર પોતાના હાથે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે અને એનું વેચાણ પણ કરે છે. સમાવિષ્ટ શિક્ષણ અંતર્ગત દરેક બાળકની અંદર રહેલી પ્રતિભાને ઓળખી અને એ પોતાના પ્રતિભા મુજબ આગળ વધે એવો પ્રયત્ન શાળાના શિક્ષકો થકી કરવામાં આવે છે અને એમાં અમે સફળ પણ છીએ.
કહેવાય છે કે હેલ્થ ઇઝ વેલ્થ. અમે આ સ્લોગન અમારી શાળામાં ઉતારવાનો સુંદર પ્રયત્ન કર્યો છે. અમારી આ ઇનોવેટિવ શાળામાં તમને ડગલે ને પગલે ઇનોવેશન જોવા મળશે. તમને ખબર છે, અમારી શાળાની તો દિવાલો પણ બોલે છે, અને એ દિવાલો પાસેથી અમારી દીકરીઓ ભરપૂર જ્ઞાન મેળવે છે. અને વેસ્ટમાંથી બેસ્ટ, રિયલી બેસ્ટ. કહેવાય છે કે મોર એના પીછાથી રળિયામણો. આ વિકાસ માત્ર એક વ્યક્તિના પ્રયત્નનું પરિણામ નથી, પણ સહિયારા પ્રયત્નો જ્યારે થયા છે ત્યારે આ સફળતા અમે મેળવી શક્યા છીએ. અમારી શાળાનું સંચાલન શાળાના આચાર્યશ્રી પોતાની સૂઝબૂઝ અને કુનેહથી ખૂબ જ સુંદર રીતે કરી રહ્યા છે. અને વેકેશન દરમિયાન પણ આ સુંદર પરિસરની જાળવણી શાળાના ગુરુજનો અને દીકરીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે. આ સફર માત્ર એવોર્ડની સફર નથી, સંપૂર્ણ સમર્પિત ગુરુજનો અને થનગનતા વિદ્યાર્થીઓ દ્વારા આ એક સંદેશ છે કે ઇફ વી સ્ટાર્ટ નાવ ધેન ચેન્જીસ આર પોસિબલ. શાળાના આચાર્યશ્રીએ સાબિત કરી આપ્યું છે કે બદલાવ અઘરો છે પણ અશક્ય નથી. બસ વહેવાને બદલે તરતા શીખો. આ એવોર્ડ તમામ ગુરુજનો, વિદ્યાર્થીઓ અને વાલી સમુદાયને સમર્પિત છે. ચાલો આજે આપણે બધા જ આ સફળતાની ઉજવણી કરીએ, પણ સાથે સાથે હજુ પણ વધુ સક્ષમ બનવાનો